ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં નૈસર્ગિક સ્ત્રોતોમાં ઓક્સિજન વિશે ચર્ચા કરવાના છીએ. બરાબર, આપણે આના આગળના લેક્ચરમાં નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર જેવા નૈસર્ગિક સ્ત્રોતો છે બરાબર એ ભણી ગયા. હવે આગળ આપણે ઓક્સિજન ચક્રની વાત કરીશું. તો ઓક્સિજન ચક્ર કોને કહેવાય? તો જીવાવરણમાં જૈવિક અને અજૈવિક પદાર્થો વચ્ચે બરાબર ઓક્સિજનના પુનઃચક્રીયકરણની પ્રક્રિયાને આપણે ઓક્સિજન ચક્ર કહીશું. બરાબર, ઓક્સિજન વાતાવરણમાં કયા કયા સ્વરૂપે મળી આવે છે? તો ઓક્સિજન એ મુક્ત સ્વરૂપે દ્વિપરમાણુય વાયુ O2 સ્વરૂપે વાતાવરણમાં મળી આવે છે. બરાબર, 21% જેટલો ભાગ છે એ વાતાવરણમાં ઓક્સિજન ધરાવે છે. બરાબર, આના સિવાય કાર્બનની જેમ જમીનમાં પણ જે ખનિજો છે એ ખનિજોના ઓક્સાઇડ સ્વરૂપે આપણને ઓક્સિજન મળે છે. જેમ કે લોખંડ છે એ આપણને જમીનમાંથી આપણે મેળવીએ છીએ, હેમેટાઇટમાંથી આપણને મળે છે અને એ લોખંડનો એક ઓક્સાઇડ છે Fe2O3. બરાબર, એલ્યુમિનિયમ છે આપણે જમીનમાંથી મેળવીએ છીએ જે આપણને બોક્સાઇડમાંથી મળે છે. બરાબર, એ પણ એક એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે Al2O3. સિલિકોન છે માટી, રેતી. બરાબર, સિલિકોન રેતી તો જે જમીન ઉપર ખૂબ જ વિશાળ માત્રામાં પથરાયેલી છે તો એ પણ સિલિકોનનો એક ઓક્સાઇડ છે SiO2. બરાબર, આમ વિવિધ ધાતુઓ અને અધાતુઓના ઓક્સાઇડ સ્વરૂપે ઓક્સિજન મળી આવે છે. બરાબર, આમ કાર્બનની જેમ જ ઓક્સિજન પણ સજીવના બંધારણમાં ખૂબ જ ઉપયોગી છે. બરાબર, સજીવના બંધારણમાં જોઈએ તો કાર્બોદિત પદાર્થ, લિપિડ્સ છે, એમિનો એસિડ છે, બરાબર, ચરબી છે, ન્યુક્લિક એસિડ છે. બરાબર, તો આનાથી સજીવનું બંધારણ રચાય છે અને એમાં ઓક્સિજન જરૂરી છે. ઓક્સિજન નહીં પણ કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન આ ત્રણેય તત્વો સજીવના બંધારણ માટે જરૂરી છે. બરાબર, આ ત્રણેય તત્વોથી જૈવિક અણુની રચના થાય અને જૈવિક અણુની રચના થાય એટલે સજીવ કોષોની રચના થાય અને સજીવ કોષોની રચના થાય એટલે સજીવનું બંધારણ રચાય. બરાબર, તો આમ સજીવના શરીરના બંધારણમાં કાર્બન, ઓક્સિજન અને નાઇટ્રોજન છે જ, એની જરૂર હોય જ છે. બરાબર, હવે ઓક્સિજન ચક્રની વાત કરીએ છીએ તો એમાં ઓક્સિજનના વાયુના વહનની વાત કરીએ તો એમાં બે જ પ્રક્રિયા છે. એક છે ઓક્સિજનની ઉપયોગ કરતી પ્રક્રિયા. ઓક્સિજનનો ઉપયોગ શેમાં થાય? તો એક છે શ્વસન. શ્વસનમાં આપણે વાતાવરણમાં ઓક્સિજન મેળવીએ છીએ. બરાબર, અને આ શોષાયેલ ઓક્સિજન છે એ સજીવ શરીરની અંદર ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર, આપણે વાતાવરણમાંથી શ્વસન દરમિયાન જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન અંદર જઈને શું થાય છે શરીરમાં? તો ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બરાબર, ગ્લુકોઝ એટલે C6H12O6 એનું અણુસૂત્ર છે. બરાબર, ગ્લુકોઝ અને ઓક્સિજન દ્વારા શ્વસનની પ્રક્રિયા થાય છે. બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. બરાબર, તો આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ વનસ્પતિ ઉપયોગમાં લેશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ફરીથી જે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું સંશ્લેષણ કરી ગ્લુકોઝ તથા ઓક્સિજનમાં ફેરવે છે. બરાબર, આમ બીજી પ્રક્રિયાનું ચક્રીય વહન થાય છે. બરાબર, તો પહેલી પ્રક્રિયા છે શ્વસનથી ઓક્સિજન મેળવાય છે અને બીજી પ્રક્રિયા છે પ્રકાશ સંશ્લેષણથી પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે. બરાબર, ઓક્સિજન વાતાવરણમાંથી એનો ઉપયોગ થાય છે. હવે ઓક્સિજન એનો ઉપયોગ તો આપણે જાણી લીધે કે બે પ્રક્રિયા છે, એક તો શ્વસનથી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. એના બે દ્વારા ઓક્સિજન વાતાવરણમાં જે રહેલો ઓક્સિજન છે એનો ઉપયોગ થાય છે. પણ આ ઓક્સિજન હવે વાતાવરણમાં પાછો કઈ રીતે ફરે છે? તો આ સિવાય દહનની પ્રક્રિયા પણ દહનની પ્રક્રિયામાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે. આપણે જે ઉપર જે જોયા શ્વસનની પ્રક્રિયાથી ઓક્સિજન મેળવાય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે. તો એ સિવાય પણ દહનની પ્રક્રિયામાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે. બરાબર, જે આ ચક્રને ખોરવવા માટેનું પરિબળ બની શકે છે. બરાબર, આ ચક્રમાં એ નુકસાની ઊભી કરતું એક પરિબળ છે. તો નાઇટ્રોજન
નાઇટ્રોજનના ઓક્સાઇડ છે ના નિર્માણની પ્રક્રિયામાં નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણની પ્રક્રિયામાં આપણે નાઇટ્રોજન ચક્ર વિશે આ જોયું હતું કે નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એનું નિર્માણ થાય એ પ્રક્રિયામાં, બરાબર. અને નાઇટ્રોજનનો સજીવને ઉપયોગ કરવો હોય તો તેના ઓક્સાઇડમાં રૂપાંતર થવું જરૂરી છે, બરાબર. વાતાવરણનો જે નાઇટ્રોજન છે એ જો સજીવોને ઉપયોગ કરવો હોય તો એના નાઇટ્રોજનનું ઓક્સાઇડમાં રૂપાંતર થવું જરૂરી છે, બરાબર. તો આવા ઓક્સાઇડના નિર્માણમાં પણ ઓક્સિજન ખૂબ જ જરૂરી છે, બરાબર. નાઇટ્રોજન છે વાતાવરણમાં દરેક સજીવ એ વાતાવરણમાં રહેલો સીધો ઉપયોગ કરી શકતો નથી નાઇટ્રોજનનો, બરાબર. નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થવું જરૂરી છે અને પછી જ એ સજીવો ઉપયોગ કરી શકે છે. તો આ નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં પણ આ ઓક્સિજન જરૂરી છે. એટલે વાતાવરણમાંથી આ દહનની જે પ્રક્રિયા છે એમાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ બનાવવા માટે પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે, બરાબર. આમ ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ થઈ? તો શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં રૂપાંતર થવાની પ્રક્રિયામાં ઓક્સિજન, જે વાતાવરણમાંનો ઓક્સિજન છે એનો ઉપયોગ થાય છે. આ ત્રણેય પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થશે, બરાબર. પણ આ ઓક્સિજનને વાતાવરણને ઉમેરવા માટે એક જ પ્રક્રિયા છે, બરાબર. આ ઓક્સિજન છે અને વાતાવરણમાં પાછો ઉમેરવા માટે એક જ પ્રક્રિયા છે અને એ છે પ્રકાશ સંશ્લેષણની, બરાબર. આ પરથી આપણે કહી શકીએ કે જો પ્રકાશ સંશ્લેષણનો દર જો આ ત્રણેયની સંતુલિત કરતો હોય તો જૈવિક ચક્ર સંતુલનમાં રહે, બરાબર. અને તો જ જીવસૃષ્ટિ ટકી શકે, બરાબર. અહીં પણ માનવીય પ્રવૃત્તિની કારણે કેટલાક અડચણ ઊભી થાય છે, જે છે ઓઝોન સ્તર અને તેના ઘટાડો, બરાબર. ઓઝોન સ્તર જે છે એમાં ઘટાડો થાય તો એ કોના દ્વારા થાય? માનવીય પ્રવૃત્તિ દ્વારા. કઈ માનવીય પ્રવૃત્તિ દ્વારા? તો જોઈએ, પૃથ્વીની સપાટીનું નજીકનું આવરણ છે એ વાતાવરણનું પહેલું આવરણ છે, બરાબર. આપણે જોઈ ગયા કે વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરતી પ્રક્રિયા કઈ છે? શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ. વાતાવરણમાં ઓક્સિજન ઉમેરવાની પ્રક્રિયા ફક્ત ને ફક્ત કઈ છે? પ્રકાશ સંશ્લેષણની, બરાબર. હવે આગળ જોઈએ તો જે ઓઝોન સ્તરમાં ઘટાડો થાય છે કઈ રીતે થાય છે? ઓઝોન સ્તરમાં જે નુકસાન થાય છે કઈ રીતે થાય છે? માનવીય પ્રક્રિયા દ્વારા. તો જોઈએ, પૃથ્વીની સપાટીનું જે નજીકનું આવરણ છે, વાતાવરણનું જે પહેલું આવરણ કહીએ છીએ, બરાબર, ટ્રોપોસ્ફિયર જેને કહેવામાં આવે છે, તો ત્યાં ઓક્સિજન O2 એટલે કે દ્વિપરમાણુય સ્વરૂપે હોય છે, અસ્તિત્વ ધરાવે છે દ્વિપરમાણીય સ્વરૂપમાં, બરાબર. પણ આ વાતાવરણમાં જેમ ઉપર જઈએ તેમ તેનું બીજું સ્તર આવે છે જેને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે, બરાબર. જ્યાં ઓક્સિજન એ ત્રિપરમાણુય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે, એટલે કે O3 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને આ O3 એટલે જ ઓઝોન વાયુ, બરાબર. અને આ O3 છે ઓઝોન એ હલકો વાયુ છે, તેથી તે ઉપરના સ્તરમાં રહે છે, બરાબર. એટલે સજીવો નસીબદાર છે કે O3 એ હલકો વાયુ છે ને વાતાવરણના ઉપરના સ્તરમાં રહે છે. જો નીચે હોય તો એ વાયુ ઝેરી વાયુ છે અને સજીવો માટે એ નુકસાનકારક છે, બરાબર. પણ તે ઉપર રહીને ફાયદો પણ કરે છે. શું ફાયદો કરે છે? તો સૂર્યપ્રકાશમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે એને પૃથ્વી પર આવતા અટકાવે છે, બરાબર. જો ઓઝોન ન હોય તો પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી પર આવે, એટલે આ ઓઝોનનું જે સ્તર છે એ તેને રોકે છે, શોષી લે છે, બરાબર. જો પારજાંબલી કિરણો પૃથ્વી પર આવતા હોય તો એ સજીવો માટે હાનિકારક છે, બરાબર. પણ જો ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય, બરાબર, તો એ પારજાંબલી કિરણો પૃથ્વી પર અને આ ઓઝોન સ્તરમાં ઘટાડો કરતું એક આવરણ છે, એક રસાયણ છે જેને આપણે CFC ક્લોરોફ્લોરોકાર્બન તરીકે ઓળખીએ છીએ. આ ક્લોરોફ્લોરોકાર્બન જે રસાયણ છે એ માનવીઓના ઉપયોગથી એ વાતાવરણમાં ઓઝોન સ્તરમાં ગાબડા ઉત્પન્ન કરે છે, ઓઝોન સ્તરમાં ઘટાડો
ઉત્પન્ન કરે છે, નુકસાન કરે છે. બરાબર, જે પૃથ્વી પરના જે રેફ્રિજરેટર છે એમાં ઉપયોગ થતો હોય છે. બરાબર, આપણે રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ તો એ રેફ્રિજરેટરમાં CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન, એનો ઉપયોગ ઠંડક માટે થતો હોય છે અને એ વાતાવરણના ઓઝોન સ્તરને નુકસાન કરે છે. બરાબર, અને આ વાયુ એ સ્થાયી વાયુ છે, એટલે જો એક વખત ઓઝોન સ્તરમાં પહોંચે તો એ લાંબા સમયગાળા સુધી ત્યાં જ રહી જાય છે. બરાબર, અને ત્યાં પહોંચીને ઓઝોન સ્તરમાં છિદ્રો બનાવે છે. બરાબર, આવું એક વિશાળ છિદ્ર એન્ટાર્કટિકા પર 1960માં આ છિદ્ર જોવા મળ્યું હતું. બરાબર, જે એન્ટાર્કટિકા પર ઓઝોન સ્તરમાં એક મોટો વિસ્તાર ભંગોળ પામ્યો છે અને ક્રમશઃ 1985 1990માં એનું ક્ષેત્રફળ વધતું જ જાય છે અને આવું થતું રહે તો સજીવનું પૃથ્વી પર અસ્તિત્વ જોખમી બની શકે છે અને તેને અટકાવવું જરૂરી છે. બરાબર, માટે ક્લોરોફ્લોરોકાર્બન જે રેફ્રિજરેટરમાં ઠંડક માટે ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કરવો જ ન જોઈએ. બરાબર, તો એ વાતાવરણ ઓઝોન સ્તરને જે ઘટાડે છે, ગાબડા પડાવે છે, નુકસાન થાય છે, એ અટકી જાય અને પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી પર આવી શકે નહીં. બરાબર, તો અહીંયા આપણે ઓઝોન સ્તર અને ઓઝોન સ્તરમાં કઈ રીતે નુકસાન થાય છે માનવીઓની પ્રક્રિયા દ્વારા એ પણ જોયું. બરાબર, તો મિત્રો અહીંયા આપણે આ જે 14મું ચેપ્ટર છે નૈસર્ગિક સ્ત્રોતો એ અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નોત્તર વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.